હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અકાઉન્ટના ભાડે ખરીદ ચેપ્ટરને લગતા એમસીક્યુની ચર્ચા કરશું. એમસીક્યુ છે, ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ શેમાં સમાયેલ નથી? વ્યાજનો સમાવેશ કઈ બાબતમાં કે કઈ રકમમાં વ્યાજનો સમાવેશ નથી એમ આપણે પૂછ્યું છે. પહેલું છે ખરીદતી વખતે ચૂકવવાની રકમ એટલે કે ડાઉન પેમેન્ટ. બીજું છે ભાડે ખરીદ કિંમત એટલે કે કરાર કિંમત. અને ત્રીજું છે હપ્તાની રકમ. ચોથું છે ઉપરનામાંથી એક પણ નહીં. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજનો સમાવેશ કઈ રકમમાં થાય છે, અને અત્યારે આપણે પૂછ્યું છે કે કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થતો નથી. તો આપણે જાણીએ છીએ એમ ખરીદતી વખતે જે ચૂકવવાની રકમ હોય એટલે કે મિલકત ખરીદી અને તરત જ કોન્ટ્રાક્ટ સાઇન કરીએ ત્યારે જે ડાઉન પેમેન્ટ ભરવું પડે છે એમાં ક્યારેય વ્યાજનો સમાવેશ થતો નથી. પછી છે ભાડે ખરીદ કિંમત એટલે કે કરાર કિંમત. કરાર કિંમતમાં વ્યાજનો સમાવેશ થાય છે. કરાર કિંમત એટલે જ શું? તો કે મિલકતની મૂળ કિંમત પ્લસ વ્યાજની રકમ એટલે જ કરાર કિંમત થાય. એટલે આમાં પણ વ્યાજનો સમાવેશ હોય છે અને દરેક હપ્તામાં પણ વ્યાજનો સમાવેશ હોય છે. જ્યારે આપણે મિલકત ખરીદીએ તરત જ જે ડાઉન પેમેન્ટ ભરીએ છીએ એમાં વ્યાજનો સમાવેશ થતો નથી, અને આપણે એ જ પૂછ્યું છે કે કઈ રકમમાં વ્યાજનો સમાવેશ નથી થતો. તો આપણો રાઈટ આન્સર છે એ, ખરીદતી વખતે ચૂકવવાની રકમમાં વ્યાજનો સમાવેશ થતો નથી. થેન્ક યુ.